રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણથી દિલ્હી સુધી પ્રથમ ફ્લાઇટના આષાઢી બીજથી શ્રી ગણેશ થયા છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુએ આજે દમણ એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી ઉડાન ભરાવી હતી। આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત દમણવાસીઓ અને દમણના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દમણ એરપોર્ટને હજુ વધુ આધુનિક બનાવવા કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી હતી। આ પ્રસંગે મીડિયા સાથેની વાતમાં કેન્દ્રીય મંત્રી શ્રી આગામી સમયમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી, જે મુજબ ઉડાન યોજના અંતર્ગત દમણ એરપોર્ટને અપાશે પ્રાથમિકતા આપી વધુ આધુનિક બનાવવામાં આવશે। પ્રથમ ફ્લાઇટની ઉડાન સાથે દમણથી સીધા દેશની રાજધાની દિલ્હી સુધી હવાઈ મુસાફરી શક્ય બની છે। વધુમાં કે.આર. નાયડુએ જણાવ્યું કે આગામી સમયમાં દેશમાં 100 નવા એરપોર્ટ બની રહ્યા છે। સાથે જ નાના શહેરોને કનેક્ટ કરવા 200 હેલીપેડ બનાવવાની યોજના પણ પ્રગતિમાં છે। આમ સરકારના પ્રયાસોથી હવાઈ ચપ્પલ પહેરવા વાળો માણસ સ્વાભિમાનથી હવાઈ મુસાફરી કરી શકે તે શક્ય બની રહ્યું છે। તો દમણથી સીધા દિલ્હી સુધીની ફ્લાઇટ શરૂ થતાં દમણ પ્રદેશવાસીઓએ પણ સરકારની આ સેવાને આવકારી અને આભાર માન્યો હતો। ये बहुत अच्छा प्रश्न पूछा। नेक्स्ट 5 इयर्स के लिए अगर दमन की मैं बात करूं तो अभी से ही हमने प्लान रखा है कि यहाँ पे रनवे को एक्सपेंड करें ताकि बड़े एयरक्राफ्ट भी यहाँ पे लेके आएं। दीव का भी इसी तरह प्लान है। प्रशासक जी ने बताया कि वहाँ पे भी इतनी बड़ी संभावना है ग्रोथ के लिए, तो वहाँ पे एक अच्छा सा नया टर्मिनल के साथ दीव में भी हम एक्सपेंड करें। और आगे जाते हुए हमारे मंत्रालय से उड़ान स्कीम जो आगे 10 साल के लिए हमारे प्रधानमंत्री जी के आशीर्वाद से जो हमने एक्सटेंड किया, उसके तहत 100 नए एयरपोर्ट आज देश में बनने जा रहे हैं, 200 हेलीपैड भी बनने जा रहे हैं। इसका लाभ हमारे देश को होगा। देश में जो टियर 2, टियर 3 सिटीज़ है, नॉर्थ ईस्ट है या फिर हिली रीजन्स है, एस्पिरेशनल डिस्ट्रिक्ट्स, आकांक्षी जिला जो हैं ये देश में, वहाँ पे एयर कनेक्टिविटी पहुँचाने का काम करेंगे। 10 साल में एक रेवोल्यूशन की तरह सिविल एविएशन की बढ़ोतरी देश में हुई। ये विजन हमारे प्रधानमंत्री जी का था। उन्होंने सच करके दिखाया कि हवाई चप्पल वाला हवाई जहाज में स्वाभिमान के साथ जा सकता है। वो सच हो गया है, पर उसको और बेहतर तरीके से, मजबूत तरीके से आगे बढ़ाना है, क्योंकि हमारा लक्ष्य है विकसित भारत 2047। उसमें सिविल एविएशन का रोल, अहम भूमिका सिविल एविएशन का है। उसको निभाने के लिए आज से ही हमने बहुत अच्छी प्लानिंग के साथ उड़ान स्कीम को आगे बढ़ा रहे हैं। और मुझे खुशी है कि हम दिल्ली में बैठकर जो काम करते हैं उसका प्रभाव दमन जैसे क्षेत्रों में इस तरह से हमें देखने को मिलता है, तो उससे बहुत कॉन्फिडेंस हमें मिलता है। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઘટના। કપરાડા તાલુકાના માલધર ખાતે મજૂરોને લઈ જતી બોલેરો જીપ પલટી થઈ હતી। કપરાડાથી નાસિક જઈ રહેલ 20થી વધુ મજૂરો ભરેલી બોલેરો જીપ પલટી થઈ છે। બોલેરો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો 2 થી 3 વખત પલટી ખાઈ રસ્તાની બાજુએ પડી હતી। ઘટનાની જાણ સ્થાનિકોને થતાં જ ઘટના સ્થળ પર દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વલસાડ ધરમપુર ચોકડી નીચે ટ્રાફિકનો ત્રાસ ઉદ્ભવી રહ્યો છે। ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે પોલીસ લાલ આંખ કરી ચૂકી છે। 20થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વલસાડ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક ફેલાઈ હતી। વરસાદ પડતા ખેડૂતો દ્વારા જિલ્લામાં ડાંગરના પાકની વાવણી શરૂ કરવામાં આવી છે।